મિત્રો જુઓ, લાલજી અહીંયા હાઈવે ગાંધીનગરમાં સાયકલ ચલાવી રહ્યો છે અને હવે અમે જઈ રહ્યા છે જમવા માટે. અત્યારે કેટલા વાગ્યા? અત્યારે વાગ્યા છે 2 વાગી ગયા ને? 2 વાગ્યા એવા છે કદાચ. તો જુઓ, અત્યારે હાઈવે રસ્તે નીકળી ગયા છે. લાલો જો, લાલો હા લાલો. અને હજી અમારે થોડુંક શું ને આજે રજા છે એટલે થોડુંક કપડાં ને એવું બધું ધોવાનું હતું. તો આજે હું થોડુંક કપડાં ધોઈ કોટ બોટ ને એવું. બાકી આજે આખો મોજ મસ્તી વાળો વ્લોગ છે. યસ. અને કાલે મિત્રો જુઓ, અત્યારે બગીચાની અંદર કોઈ નથી. અત્યારે અમે ખાલી 2 જણ બેઠા છે, અહીં હરકિશન અને હું. અત્યારે જમી કરીને આવ્યા છીએ ને અત્યારે જુઓ કબૂતર ને. અત્યારે આજે રજા છે એટલે આજે મૂવી જોવાનું વિચારીએ છીએ. હવે જોઈએ. આગળ મેં સીટ ચેક કરી. હું તો કાર કે છે ફૂલ થઈ ગયું ને? સીટ છે ને બધી ફૂલ થઈ ગઈ છે. એટલે અત્યારે તો ઓનલાઈન અગાઉ બુકિંગ કરી. અત્યારે એની કેટલી છે ટિકિટ? ટિકિટ 300 રૂપિયા ટિકિટ છે. અહીંયા 2 કિલોમીટર જેટલું આખું છે. તો આગળ મેં ચેક કર્યું પણ એમાં એવું છે કે છે ને ફૂલ થઈ ગઈ છે. એટલે અત્યારે હવે નથી. હવે રાત્રે પાછા જોશું સીટ ખાલી હશે તો પછી પાછા કરશું કાંક. બાકી અત્યારે કોઈ નથી. જુઓ બાગની અંદર હાવ ફ્રી છે ને આમ હાવ શાંત વાતાવરણ છે. અંદર બેઠા છે. હવે તો મિત્રો એટલે હું દોરો બોરો બધું કરી નાખ્યું તે. મિત્રો તો હજી ખેર નથી આવી. હજી આવવાની હજી વાર છે. તો અમે જુઓ લાલજીને પતંગ ચગાવીએ છીએ. તો ચાલો આજે ગાંધીનગરની અંદર પહેલી વાર પતંગ ચગાવીએ. આજે એક શકે છે તમને બતાવું. જુઓ બતાવી છે આમાં ક્યાં છે આઘો છે બહુ. એમ તો એને લગાડવાનું છે કે પતંગ કાપી નાખવાનું છે ને એની આગળી કાપી નાખી ઉપર. મિત્રો લાલજી જો પતંગ ચગાવવા મળે છે ગાંધીનગર ની અંદર. લાલો પતંગ ચગાવે તો હે હાલો લાલજી. વાહ લાલા વાહ. લાલા તમારી ફિલિંગ કેવી છે ગાંધીનગર ની અંદર આવી પતંગ ચગાવવાની? લાય હું શેકું દૂર રહેવા દે. ઘડીક બંધે એટલે ગાંઠ તોડી નાખતો નહીં. हर किसी ने बोला ये तो हर किसी ने क्या सीन बोला तो कहां निकी जा लाला तुझे लाला तू કપાઈએ लाला तुझे क्या है तो लाला આ જશે लाला से क्या એ હાથ તો કે બધું કટ કરવું પડે. યાદ લગતા નહીં. મિત્રો જુઓ, અહીંયા અમારી પતંગ શકે છે અને અહીંયા ઓલા મિત્રો છે અમારી પતંગ કાપવા આવે છે. ત્યાં ગઈ લે પતંગ અહીંયા જરી ને એક અહીં જો કપાઈને જાય તી. હાલો ગાંધીનગર ની અંદર પતંગ ચગાવો બધા. અહીં જો અમારે કપવા આવે છે અહીં જરી પતંગ ને અમારે અહીં જો શકે. હું બીજાને બોલો હું બાપુ કે તમારે લાલા દોરો જઈ જાવ તૂટી નો જાય. દોરો તો લાટશે. હું હર કિશન ઉપર લાડની પતંગ છે ખાય કપવાની છે. આપણી પતંગ બહુ આગી મેં ઉડાડી. મિત્રો અત્યારે હું ધાબા પર આવ્યો છું અને હું મારો પહેલો જે વ્લોગ હતો ફર્સ્ટ વ્લોગ એ અત્યારે હું જોતો હતો. જે શરૂઆત તમે હિન્દીમાં સ્ટાર્ટ કરી હતી. આખો વ્લોગ છે હિન્દીમાં વ્લોગ છે. તમે જોઈને હોય તો જોઈ આવજો. અત્યારે હું વ્લોગ જોતો હતો બહુ જોરદાર મને વ્લોગ લાગ્યો. તો બસ. અને ફેસબુકમાં હવે આપણે આજથી પેજ એક સ્ટાર્ટ કર્યું છે. એની લિંક હું અહીંયા ડિસ્ક્રિપ્શનમાં એને આપી દઈશ લિંક. તો ફેસબુકમાં પણ જેવો તમે યુટ્યુબમાં મને સપોર્ટ અને પ્યાર કરો છો એવી જ રીતે ફેસબુકમાં પણ મને સપોર્ટ કરતા રહેજો. તો બસ હવે જમવા જાશું હવે, કારણ કે રાત પડવા મળી છે જુઓ. અને વાળ બાળને બધું કપવી નાખ્યું છે. બાકી દોસ્તારો થોડાક છે એક્ઝામ દેવા ગયા છે એટલું અત્યારે બહુ સરસ નથી લાગતું. બીજા છે એ બધા મોબાઈલમાં જોઈ છે. તો મિત્રો અત્યારે મેં આવી ગયા છે હાઈવે રસ્તા ઉપર અને હોટલ ગોતીએ છીએ હજી. મને બહુ ઠંડી લાગે છે. આ જલ્દી કાંક હોટલ ગોતે થારું ભૂખ એટલી લાગે છે. મળી ગઈ તો હાલે રાખ. મળી ગઈ? હાલો તો મળી ગઈ છે હવે. તો અત્યારે મેં આવી રહ્યા છે હોટલની અંદર જમવા માટે અને બેઠા છે અત્યારે ટેબલે. જો હરકિશન અહીંયા રોટલો અને શું તીખાની છે ને એવું જ કંઈક કીધું છે.
આવે એટલે બતાવી દેજે. ટોકન લેવું ને ટોકન જો આવી કંઈક હોટલ છે, નાનીમથી રેસ્ટોરન્ટ છે અને અહીંયા અમે જમવા આવ્યા છીએ હવે. તો બસ હવે આ વ્લોગને અહીંયા આપણે પૂર્ણ કરી છે. જો તમને વ્લોગમાં મજા આવી હોય તો લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમારા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં. મળીએ આપણા નેક્સ્ટ દેશમાં. બધાને ટેક કેર, બાય બાય.